આ બધી વાત જેમ જેમ આપણે અનુભવે ખબર પડે. પુષ્ટિ સંહિતાની અંદર આ બધા પ્રમાણ આપેલા છે. આ કોઈ હું મારા ઘરનું નથી કરતો. હસ્તલેખિત ગ્રંથમાં ગિરધર ગોપાલની પ્રતની અંદર 1902નો મહામંડપ વિરમગામનો એનું પણ આ પ્રમાણ છે. અને ઉપૈણા સૃષ્ટિની અંદર હવે આપણી પાસે સંપત્તિ બની અને હવે ઉપરણા આવ્યા. મહેન્દ્રભાઈ, આ પહેલા ઉપરણા નહોતા સૃષ્ટિમાં. આ બધું છેલ્લા 70-80 વર્ષથી આ બધું ચાલે છે. પહેલા તો આ માળાથી જ સન્માન હતું ને પહેલા ઝુમણા માળા બનતી. ઝુમણા તમારે દર્શન કરવા હોય તો અત્યારે ઠાકોરજીને ધરાવેલી જમનીશ મહાપ્રભુની ઝુમણા માળા અત્રે ધાંગધ્રામાં બિરાજે છે. કારણ કે પહેલા સન્માન હતું આ માળાથી. કારણ કે આ માળા એ જ આપણું સર્વસ્વ છે અને માળાથી જ સન્માન છે. છતાંય મનોરથી પરિવાર અને સૃષ્ટિના જે કંઈ કાર્યથી આપણે ઉપેણાથી સન્માન કરીએ છીએ, છતાંય કોઈને આ કંઈ વિરુદ્ધ લાગ્યું હોય તો માફ કરજો. આ કંઈ આપણા ઘરનું નથી, પણ આ પુષ્ટિ સંહિતાનો આધાર, કનુ બાપાની પ્રતનો આધાર અને ગિરધર ગોપાલની હસ્તપ્રતનો આધારે આપણે આ કરી છે. તો વૈષ્ણવ માળા પહોંચી માળા બંધી છે. અત્રે પધારેલા સર્વે વૈષ્ણવોને ખાસ એક વિનંતી કે જે કોઈ વૈષ્ણવ ઠાકોરજીની જે માળા ગ્રહણ કરતું હોય એમને જ માળા લેવી. અને ઘરધણીને વિનંતી કે જે કોઈ માળા વાંટે છે એ આપણા માળાબંધી વૈષ્ણવ હોય એમને જ માળા આપે.
વૈષ્ણવ માળા પહોંચી શિંગાર કલા મધ્યમ તેલતિ પ્રિયમ ભાગમ સ્વામી નિત્યમ પ્રેમ પાત્ર વેણી તેલ સમારે પાત્ર સામ મંડપ રાસ્મગ્યમ ચાલો ગતિ વર્ગિતમ કે ભૂતકાળમાં વસતા આપણા પ્રભુજીના સેવકજનો વ્રજના અમારે વાલાજીના વાલા કે ખષ્ટી રશ્મિ ચતુરા રસીના વરેલા એવા હરિનટંકા પતિવત પણ ધારે ધર્મ ધોરીંદર ધર્મના પાલક ધર્મના રક્ષક એવા શ્રી ફખરાણી ઘાટના જુગો જુગના કાગજ વૈષ્ણોત્રે રાજની પૃથ્વીરાજ ને વિભાજામ સહી જુત બોલે તેલ કરવા પધારો 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 વૈષ્ણવ તેલ વાટે વૈષ્ણવ તેલ વાટે વૈષ્ણવ તેલ વાટે બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જગદીશ મહાપ્રભુ કી જય, શ્રી નારજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, પાંચ ભગવાન કી જય. પ્રભુજી તમે પ્રેમ તણો રસ પાયો પ્રેમ તણો અંતર જામીએ અભય બનાયો અંતર જામીએ નામ તમારું તે જન જપે નામ તમારું તે જન જપે તમારું
બિરાજતા સર્વે વૈષ્ણવોને ખાસ વિનંતી, તેલ તિલક કર્યા બાદ સૌએ પોતપોતાના યથાસ્થાને બિરાજવાનું છે. તેલ તિલક કર્યા બાદ વૈષ્ણવોનું જે સન્માન ઉપાણાથી થશે, ગરદણી ઉપાણાથી વૈષ્ણવોનું સન્માન કરી ત્યારબાદ જે સ્વયંસેવકોને કીધેલું છે કે એ પ્રમાણે મીઠાજળની તૈયારી પાછળ કરી રાખે. ઉપાણા અહીંયા પહેરામણી થશે, સાથોસાથ મીઠાજળની વ્યવસ્થા ચાલુ થશે અને પછી જે ચાતુરી રામગરી જે ભગવદીઓને ઉપજાવે અહીંયા કીર્તન ચાલુ થશે અને મીઠાજળ લઈ ત્યાર પછી બહેનો વૈષ્ણવોની પંગત બાજુમાં થશે. તો અમદાવાદના સ્વયંસેવક ભાઈઓને ખાસ વિનંતી કે તેલ તિલક કરી મીઠાજળ લઈ ઉપાણાની પ્રસાદી લઈ અને પછી સ્વયંસેવક ભાઈઓ ત્યાં અંદર પહોંચી જાય તૈયારી કરવામાં. વૈષ્ણવો તેલ પહોંચ્યું. સવારે આવતીકાલના કાર્યક્રમમાં મતખેલનો સવારે 6 કલાકે મંગળા દર્શન, ત્યારબાદ 7 વાગે કેસરી સ્નાન, ત્યારબાદ 9 કલાકે વધાઈ કીર્તન અને સિંગાર દર્શન થશે. તો સર્વે કીર્તન મંડળી જૂથ અને સર્વે વૈષ્ણવોને વહેલાસર પધારી ત્યારબાદ 11:30 કલાકે અહીંયા આ જ સ્થળ ઉપર મહારાણીજીના પૈપાન, તેલ તિલક, પછી ઈંચનો આટો, ત્યારબાદ મહાપ્રસાદી પંગત. સાંજે 6 કલાકે હસુભાઈ કાગડા એટલે શેઠ અટક જે કહેવાય છે એવા સુરતના વૈષ્ણવ, એમની ભગવત વાર્તા સાંજે 6 કલાકે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદ, ત્યારબાદ રાત્રે દાઢી લીલા 10:30 કલાકે શરૂ થશે. તો કોઈ વૈષ્ણવોએ અહીંયાથી ઘરે જવાનું નથી એવી ઘરધણીની ખાસ વિનંતી છે. વૈષ્ણવ તેલ પહોંચ્યું, વૈષ્ણવ તેલ પહોંચ્યું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, શ્રી પાંચ ભગવતી કી જય. રે મળે જોવા
દર્શન તાપથી ટળે રે મન મોદન જેમ વિભજવાનો ચકોરીને નિમને એમાં વિરજવાલો મારે શ્રી ગોપેન્દ્ર રે રોડા લાલજી રે તમે આવો મારે તમે આવો મારે
પ્રભુજીનું ધ્યાન કરો. શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન કરો. શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો, શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન કરો. શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો. ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો, શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન કરો. શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો, શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન કરો. શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો, શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન કરો. 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 બોલ શ્રી ગોપાલ લાલ કી. સરસ્વ સ્વરૂપ સુરંગ સોહાગી જીવ કલ્પે બહુરૂ જીવન સખી શ્રી ગોપેન્દ્રજી રસીલો મળ્યો રસરૂ.